મારા ઘરની એક વાત કરી દો તમને. અમારો દાયરો બેઠો છે એટલે મારા બાપુના નાના બાપુ પિંગળસિંહ બાપુ, પિંગળસિંહ જહાભાઈ બાલિયા, હણભાઈ મારા ઘરની વાત છે. કંજીભાઈ મારા બાપુના નાના બાપુ, તમે નાના બાપુ કયો ને, માના બાપને શું કયો, નાના બાપુ કયો ને. બે દીકરીઓ હતી, દીકરો નહોતો. એક બેન ઓખામાં પરણાવેલા અને એક મારા દાદીમાં. ગમે ત્યાં જાય એનો જોરી ભેરી થેલા, કોઈને ત્યાં જાય 2 મહિના રોકાય, 4 મહિના રોકાય, 6 મહિના રોકાય. અને એમાં છેલ્લી અવસ્થાએ આંખમાં આંખો પાવી જામનગરની યુનિવર્સિટીની માલિકોરી દાખલ થયા અને ડૉક્ટરને કીધું, સાહેબ મારે દીકરો નથી, 2 દીકરીઓ છે, મારા યજમાનને ત્યાં જામશો, 6 મહિના રોકાવશો, મારો બટકો રોટલો ભારે નથી પડતો, પણ આંધળો થાય ને તો એક ગામથી બીજે ગામ દોરીને આવવું પડશે ને, એ મારા યજમાનને વહેમું લાગશે, ભારે લાગશે, એટલે એક આંખે સુધી એવું કરી દે ને તો જિંદગી આખી તારો ઉપકાર નહીં ભૂલું. અને ડૉક્ટર તપાસ કરી બધી રઘુ તો બંધ થઈ ગઈ હતી, છતાં મન મનાવવા સાહેબ ઓપરેશન કર્યું અને પાટા છૂટવાના હતા. એ વખતે તો લાંબી પ્રક્રિયા હાલતી. તેથી આગલી રાતે કીધું, કવિરાજ સવારે તમારા પાટા છૂટશે, તમે જાણો અને દ્વારકાધીશ જાણે. અમારાથી જે બનતી હતી અમે મહેનત કરી લીધી. એ જામનગરની યુનિવર્સિટી હોટેલના પલંગમાંથી અડધી રાતે બેહી અને કાળિયા ઠાકરને પોકાર કર્યો હતો, અખિલ બ્રહ્માંડના માલિકને પોકાર કર્યો હતો. મારું ને તારું નો મટ્યું એથી જગત ભંધમાં જાગતો. હે ભા મેં બહુ મારું તારું કર્યું, આ મારું ના તારું. મારું ને તારું નો મટ્યું એથી જગત ભંધમાં જાગતો. રામ સપનું થયું ઉલટું મફત ભિક્ષા માગતો. અથડામ છું રણમાં નારાયણ રસ્તે લાવજો. પરગ્રામ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. પરગ્રામ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. એક નામથી અજમલ તાર્યો, નામથી અજમલ તાર્યો, ગહન છે તારી ગતિ. યાદ રાખજો મિત્રો, કૃષ્ણની ગતિ ગહન, એની ગીતા ગહન, એનું ચરિત્ર ગહન, એનું ભાગવત ગહન. એ ભગવાન ગીતામાં એમ કહેતો હોય કે ગહનો કર્મણા ગતિ. હે અર્જુન, કર્મની ગતિ ગહન છે. હવે કૃષ્ણને ગહન લાગતી હોય તો તમારી મારી હું તાકાત છે કર્મની ગતિને જાણી હતી. આ કેવી કર્મની ગતિ છે? કૃષ્ણને ગહન લાગી, ગહનો કર્મણા ગતિ. ગહન છે તારી ગતિ. કંઈક જન્મના કષ્ટ કાપી મહારાજ જાપો શુભમતી. પ્રાર્થના કરને તો પિંગલ દાસ જાણી નિભાવજો. પરિશ્રમ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. જીઓ અંત વખતે આવજો. જીઓ અંત વખતે આવજો. અડધી રાત એને પોકાર કર્યો દ્વારકાધીશ યુનિવર્સિટીના પલંગ માથે બેહી
અને અડધી રાતે પોકાર કર્યો અને સવારે ડૉક્ટરે પાટા છોડ્યા. તે હોસ્પિટલના તમામ ડૉક્ટરોએ હાથ ધોઈને ખાતા અને એટલું કીધું હતું કે કવિરાજ કોઈ કુદરતી સહાય છે, બાકી ઓપરેશન જેવું કંઈ થયું નહોતું, સફળ થયું નહોતું. પછી જિંદગી આખી ચશ્મા નહોતા પહેર્યા, જિંદગી આખી ચશ્મા. એક નામથી અદામલ તાર્યો, ગહન છે તારી ગતિ, અકળ ગતિ ગહન છે. એમ નાનકડો પ્રસંગ કહું. કારતક સુદ 12ની રાત 13નું હવાર. તો બહુ સમજદાર દાયરો બેઠો છે એટલે હું પ્રસંગ લઉં છું. 12ની રાત 13નું હવાર. કાળી હફસીના મોઢાણ જેવી રાત આંટો લઈ ગયેલી. સમુદ્રના જળ ઝપી ગયા હતા. પવન ઘડીક વાર આડે પડખે થઈ ગયો હતો. 12નો ચંદ્રમાં કારતકના કહની મલિક હંતા કોકડી રમતો હતો. 18 અક્ષોણી સેનાના સૈનિકો નિંદ્રા દેવીને ખોડે આધીન થઈ ગયા હતા. અને તે આંગળીને વેઢે ગણી લઈ એટલા માણા જાગતા હતા. આંગળીને વેઢે ગણીએ એટલા માણા જાગતા હતા. કારણ કે નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા કે જપિયા તપિયા સતિયા ચકવા રીન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીતે વછોયા બહુ ઋણા, અને જેને ખટકે વેર હૈયા, આવા નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા. જપિયા નિંદર ન હોય, તપિયા નિંદર ન હોય, સત્યા નિંદર ન હોય, ચકવા રીન પિયા. રાતે ચકલીને અને ચકાને નિંદર ન હોય, રેન પડંતા ચકવો લવે, અને ચકવી બેઠી રોય કે અલરે ચકા ઉન દેશ મેં જહા રેન પડંતી નોય, ચકવા રેન પિયા. બહુ ધના. જેના ઘરમાં હામટું ધન હોય એને નિંદર ન હોય, ન હોય ત્યાં સુધી મજા હોય. જેવું આવે ને એકલું નથી આવતું, ઘણું લઈને આવે. હા, લક્ષ્મી એકલી નથી આવતી, 18 ગુણ લઈને આવે. આખું લીસ છે. હા, એટલે કાઠિયાવાડી કહેવત છે કે ભેંસ જીરવે કપાય છે અને વાણીઓ જીરવે પૈસા. બેને જેટલા કપાય છે એટલા બળદને દો ધણીને માર નાખે. ડો બૂંજ જીરવે તગારા ને તગારા. એમ પૈસો વાણીઓ જ જીરવે. જેમ પૈસા અમે ગરીબ દેખાતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામ ગાંઠું આવતું જાય. જેમ પૈસા આવે ને એ વાણીઓ દુબરો થતો જાય. માયદન જેમ પૈસા દુબરો થતો જાય ને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ મારી નાખાય નહીં. હા, બહુ આવે. હા, અમારે સાખડા વદરનો એક વ્યક્તિ બિલખા દરબારની ચાકરી કરવા જતો. 2 ગામ નામ યાદ રાખજો તમે. સાખડા વદરનો વ્યક્તિ બિલખા દરબારની નોકરી કરવા જતો. એમ એક દી કીધું, બાપુ આજ મારે વહેલું ઘીરે જ આવું. કે કેમ? કે વેવાય આવ્યા છે, મહેમાન છે. એટલે બિલખા દરબારે કીધું કોઈ વાંધો ના, લે આ 5 કોરી, એટલે 5 રૂપિયા કોરી. હવે કાયમ સાખડા વદરથી બિલખા જતો ને કાયમ ધડ્યો જતો ને ધડ્યો આવતો, કોઈ બીક લાગતી નહીં. ઓલી 5 કોરી આવી ને એમાં બીક લાગી. બારવટીયા ભટકશે તો, કોઈક લૂંટારા ભટકશે તો, કોઈક મારીને લઈ લે તો. નહોતું ત્યાં સુધી કઈ બીક નહોતી. હવે હાથમાં 5 કોરી. હેલો, હવે ચંદ્રમાનું અંજવારું 7-8 હારહણા બેઠા હતા. સરસ જોયો ને કે નથી તમને ખ્યાલ? પેલા એટલી લાંબી ડોક હોય ને માથા હોય, પંખીડા થાય. એ રાતે બેઠા હોય ને જણ જેવા જ લાગે, માથું એવડું બધું એટલે પાઘડી જેવું લાગે. આમ બેઠા અને છેટેથી કૂક બોલે ને એટલે આપણને કોક સંભળાય. કોણ એમ? આ છેટો ઉભો રહ્યો છે બારવટિયા. લૂંટી લઈએ, આજ લૂંટી લઈએ. એમાં એક હારડું કે કોક કે ભાઈ સાખડા વદરનો સૌ ને બિલખા દરબારની નોકરી કરું. તો વળી બીજું હારડું હર કે કોક કે ઘીરે મહેમાન છે બાપા, ઘીરે જવા દો તો સારું, મારી પાસે શું હોય? તો વળી હારડું કે કોક કે બાપુ 5 કોરી દીધી છે, તમે લઈ લો, તમારી જવા દો, તમારી ભલાઈ. એ મોડી રાત સુધી હારણા બોલે રાખ્યા ને મોડી રાત સુધી જવાબ દીધી રાખ્યો. સાખડા વદરનો સોન બિલખા દરબારની નોકરી કરું. એક એક કરીને ઉડીને ગયા ત્યાં ખબર પડી મરો મરો, આ તો હારહડા હતા. નો હોય ત્યાં સુધી બીક ન હોય, આવે ને પછી બીક આવે. મૂળ વાત આપણી એ કરતો તો જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીતે વછોયા બહુ ઋણા, અને જેને ખટકે વેર હૈયા, આવા નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા. એ આંગળીને વેઢે ગણી લે એટલા માણા જાગતા હતા. એ ભગવાન કૃષ્ણના નેજાતરે પાંડવોની છાવણીમાં વિરુદ્ધના હલતી હતી, અને અહીં ભીષ્મ પિતામહના નેજાતરે વિરુદ્ધના હલતી હતી કૌરવોની છાપણીમાં.
અને એમાં ભીષ્મ પિતામહે કૃપાચાર્યને કીધું, કૃપાચાર્ય ટીપણું ખોલીને જોવો તો દુર્યોધનની માથે ઘાત કેટલી છે. અને કૃપાચાર્યને ટીપણું ખોલ્યું, ચોથે રાહુ, છઠે મંગળ ને આઠમે ગુરુ, હાથમે ચુકરણ કરી અને સરવાળા માંડી અને કીધું, મહારાજ દુર્યોધનની માથે 18 દિવસની ઘાત છે ને 18 થી દુર્યોધનને હાંચવી લેવામાં આવે તો કોઈ તાકાત નથી દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. અને ભીષ્મ ઉભા થયા, તંબુમાં ચક્કર માર્યું. કૃપાચાર્ય આપણે ધારીએ તો 18 દિવસ સુધી રક્ષણ કરી શકીએ. જો કૃષ્ણની ગતિ કેવી છે એ વાત તમને કહેવા જાઉં છું. બીજું ચક્કર માર્યું. કૃપાચાર્ય આપણે ધારીએ તો રક્ષણ કરી શકીએ. તંબુમાં એટલી શાંતિ પથરાણી, ભાભો કેવા હું માગે છે, ભાભો કેવા હું માગે છે, ડોહો કેવા હું માગે છે. એટલી શાંતિ પથરાણી કે કીડીના પગમાં ઝાંઝરી પહેરાવીને હાલતી કરી હોત ને તો ન્યા અવાજ આવત. અને એમાં ત્રીજું ચક્કર માર્યું અને કૃપાચાર્ય પાસે આવીને કીધું, કૃપાચાર્ય હું ધારું તો 18 દિવસ સુધી રક્ષણ કરી શકું. શબ્દો ફેર્યા. 2 વખત એમ કીધું ધારી તો રક્ષણ થઈ હગે, અને ત્રીજી વખત શબ્દો ફેર્યા છે મૃત્યુનું વરદાન. કૃપાચાર્ય હું ધારું ને તો રક્ષણ કરી શકું, હું ધારું તો રક્ષણ કરી શકું. શબ્દો ફેર્યા અને આ ભગવાન કૃષ્ણના પેટમાં હળુ ગોટો ઉપડ્યો. એ આકાશમાં નજર નાખીને પ્રાર્થના કરી, આ કુંડે તુષાર હાર ધવલા યા શુભ્રવસ્તા વ્રતા યા વિણાવર દંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. અને સરસ્વતીજી આવ્યા. સફેદ અંશ, સફેદ વસ્ત્ર, સફેદ મુક્તાની માળા, સફેદ હાથમાં વીણા. પ્રભુ અહીં તો કાયકાની જરૂર પડે, આ તો યુદ્ધનું મેદાન, અહીં કાત્યાયની જરૂર પડે, અહીં કાળકાની જરૂર પડે, અહીં ચામુંડાની જરૂર પડે. મારું સ્વરૂપ તો શાંત છે. મને બોલાવવાનું કારણ કે દેવી તમારા જેવું કામ પડ્યું છે કે શું કે કૌરવોની છાવણીમાં જાઓ અને ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો. 18 દિવસ સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ. એટલે સરસ્વતી કીધું, માફ કરજો મહારાજ, એ કામ મારાથી નહીં થાય, એ કામ મારાથી નહીં થાય. કે કેમ કે એકણ કટકો હાડરો અને જોતટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય પછી ભૂતનો હર જાય ભાગીરથી. એક હાટકાની કણી ગંગાના માલિકો નાખી દો 72 પેઢી સુધી ભૂત ન થાય. આ ગંગાનું ધાવણ ધાવીને મોટો થયો હોય 5-5 વર્ષ સુધી ભીષ્મની બુદ્ધિ મારે કીધે કેમ ફરે? એટલે ભગવાન કૃષ્ણે કીધું, દેવી ભીષ્મની ન ફરે તો આખા સૈન્યની બુદ્ધિ ફેરવી નાખો. બાકી 18 દિવસ સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ. અને સરસ્વતી હાલતા થયા, બેદ પુરાણ બતાવન પાવન ગાવન બિન બજાવન હારિતા પ્રથમ મુલાત સખી બાલ બાલ બિછોદન નારે. આકાશ માર્ગે હંસ ઉભો રાખ્યો અને ખરર કરતા ઉતર્યા. તેવું લાગતું તો સરસ્વતી નહીં પણ દુર્યોધનની હાડા હાથી પનોતી ઉતરી હોય. અને એક પછી યોદ્ધા ઉભા થવા મંડી ગયા. કૃપાચાર્ય અશ્વત્થામા કરણ વિકરણ ભૂરિશ્રવાન જયદ્રથ દાદા ભીષ્મને કે 18 દિવસ સુધી તમારે દુર્યોધનનું રક્ષણ કરવું. અમારે નાના નાના સૈનિકોને મારવા હોય તો અમે ક્યાં ભિખારી થઈ દુર્યોધનની ખીચડી ખાવા હાટું થઈને આવ્યા હોય? અમે યોદ્ધા નથી, અમારામાં લડવાની તાકાત નથી. એટલે ભીષ્મ પિતામહે સિંહાસન માથે બેહતા કીધું, યોદ્ધાઓ શાંત થાવ, તમે નથી બોલતા, તમને કોક બોલાવે છે. ને તમને કોણ બોલાવે છે એની મને ખબર છે. 18 દીના ભાગ પાડો. એ 18 દીના ભાગ પડ્યા. બહુ ટૂંકમાં વાત કરું. 10 દી ભીષ્મ સંભાળ્યા, 4 દી દ્રોણાચાર્યને દીધા, 3 દી કરણને દીધા, 18મો દી શલ્યને દીધો. એટલે દુર્યોધને ઉભા થઈને કીધું, પોતપોતાની સેના લઈને પાછા જાઓ, મારે યુદ્ધ નથી કરવું. કે કેમ કે 18 દી સુધી મને ભીમ પડકારા કરતો હોય, હું તમારા ઓથાડો થોડો હોતાઈને રહું, મને મોકો દો. કે આમાં કરતા એવા નિર્ણય ઉપર આવ્યા કે 18મા દિવસના મધ્યાહને સૂર્ય પોતે ત્યાં સુધી શલ્યનો અને અડધો દિવસ દુર્યોધનને કે તારો. એ અહીં અડધો દી દીધો અને અહીં ભગવાન કૃષ્ણે ઓડકાર ખાઈને કીધું કે અડધો દી હું અડધી ઘડી દેતો લઈ લો. અને કારતક વધ 13 સૂરજ નારાયણ ઉગ્યા. 1 દી 2 દી 3 દી 4 દી થતા 8 દીનો ગાળો ગયો. ને 8મા દિવસે શંખનાદ થયા, સૂર્યનારાયણ મેરે બેઠા, હથિયાર મ્યાન થયા. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનના રથને સંભાળ્યો, અહીં હથિયાર મ્યાન થયા. એટલે દુર્યોધને ભીષ્મ પિતામહ પાસે આવીને કીધું, ભાભા હવે તો પેટ મેલાય છોડ, હવે તો પેટ મેલાય છોડ.
કેટલું પેટમાં પાપ રાખું? કે દુર્યોધન એમ કેમ કે ખાવ અમારું, હથિયાર અમારા, સેનાપતિ અમારા, રેવું અમારા ભેરું, જીતાડવા પાંડવોને? ક્યાં આધારે કે આજે 8 દીથી અર્જુન તમારા સામો લડે? એ દ્રોણાચાર્યના શિષ્યની હું તાકાત છે કે પરશુરામના તેલા સામો 8 દી સુધી બાણ હાંકી શકે? તમારે મારવો નથી, પેટમાં પાપ છે. એટલે ધનુષને મુકતા મુકતા કીધું કે દાલી બેટા, કાલ હું અર્જુનને મારે, કાલ અર્જુનને મારે. એ કાલ અર્જુનને મારે શબ્દો છૂટ્યા, વાવડો વાત લઈ ગયો સાહેબ. પાંડવોના છાવણીની માલિકો મોઢા માથે મેચ ઢરી ગઈ, રાંધા ધાન રખડી પીડ્યા કે કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી. કોઈને કોળીઓ ગળે ન ઉતર્યો. હા, ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, જોઉં તો ખરો. આમ ચાબુક લઈ ચકડગો કર્યો. મહારાજા ધર્મ ભાલાને ઝેર પાતા હતા, પાડી દીધો. આગળ ગયા, ચકડગો કર્યો. ભીમ ગદા ફેરવતો હતો, પાડી દીધો. આગળ ગયા, નકુલ બાણને પાણા માથે હદાવતો હતો, પાડી દીધો. આગળ ગયા, સહદેવ તલવાર હદાવતો હતો, પાડી દીધો. આગળ ગયા, ડાબા હાથમાંથી ડાબો કાન રહી ગયો તો, જમણા હાથમાંથી જમણો હાથ રહી ગયો તો, અર્જુન ઘસઘસાટ ઊંઘતો તો, જૈન ચાબુક મારે. એ પાર શું છે પ્રભુ? કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી, મને ખબર છે, પણ એમ કરી કાલે અર્જુનને હું મારે. તું હું તોય તું હું તો તે અર્જુને એટલું જ કીધું, તું જાગ ને, તું મારા હાટું જાગતો, પછી મારે ક્યાં ઉપાધિ કરવાની છે નહીં. અન્યા પાડ્યો પડજો. હવે સાંભળજો, દ્રૌપદીને કક્ષમાં જઈને કીધું, કૃષ્ણા શું કરો? કે ભાઈ જાગું છું. બોલ ને. કે ભીષ્મને પગે લાગવા માટે થઈને જાઓ. નેતરની હોટીના 2 છેડા ભેરા રાખીને એક છેડો મૂકી ગયો, નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી હડાપ નેરાણ બેઠા થઈ ગયા. એક શબ્દ ન બોલ્યા, કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ન ભવિષ્ય. એક પ્રશ્ન ન કરાય, કોઈ થયો નથી ને કોઈ થાય નહીં. એ અડધી રાતના સમયે ભીષ્મની છાવણીમાં જઈ ખોડો પાથરી અને પ્રણામ કર્યા. દાદા પ્રણામ. એટલે કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે ઉભા થઈને કીધું, સાચું હું? કે કેમ? કે દિયેશ મેં બોલ્યા હતા કે કાલ અર્જુનને મારે, ને અટાણી કહેશો અખંડ સૌભાગ્યવતી ભવ. તો અર્જુનને મારશો તો સૌભાગ્ય અખંડ કેમ રહે? અને સૌભાગ્ય અખંડ રાખશો તો અર્જુનને મારશો કેમ? કે બેટા તારા ભેરું કોણ આવ્યું? કે મારી દાસી આવી. ક્યાં છે? એ તંબુન બહાર ઉભી. મારે દર્શન કરવા હોય તો કે તો હાલો ને ભેરા. એ આગળ દ્રૌપદી, પાછળ ભીષ્મ. તંબુનો તકડગો થયો, હૈયા ઊંડી ઘૂમતો ટાણીને દાસી ઉભી હતી. ભીષ્મએ કીધું, બેન બેટા મોઢામાંથી પડગો અડધો કરી, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. દાસીએ માથું હલાવીને ના પાડી. બીજી વખત વિનંતી કરી, દાસીએ માથું હલાવીને ના પાડી. બેન બેટા મોઢામાંથી પડદો અડધો કરી, મારે તારા દર્શન કરવા. એ ત્રીજી વખત માથું હલાવીને ના પાડી. અને ભીષ્મએ પોતાના હાથે હાડલાના છેડાને આમ આદર લીધો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે. હાય 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 હાય, કાઢી આટલી હદ હતી. કે પણ પિતામહ બીજું થાય હું? કે બાપ એ તો મને ખબર હતી, આ દુશ્મનની છાવણી, આ દુશ્મનની છાવણી, અડધી રાતનું ટાણું. અને આ કોઈ સામાન્ય બાઈ નહીં, દ્રુપદની દીકરી, પાંડવોની મહારાણી દુશ્મનની છાવણીમાં એકલી ન આવી હોય, તું ભેળો આવ્યો હોય એની મને ખાતરી હતી. એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યો, નકર હું ગંગા પુત્ર ભીષ્મ કઈ દાસીના દર્શન કરવા. પણ પ્રભુ તમને બીજી ખબર હશે કે શું પિતામહ? કે મારા બાપ શાંતનુને પરણાવ્યા તેથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે તું તારી દીકરી મારા બાપને દે. હું તો જીવતા ગાદી માથે નહીં બેહું, પણ મારા છોકરા હસ્તિનાપુરની ગાદી માથે બેહે એવો તને વેમ હોય
તો સત્યવતીના બાપને મેં કીધું તું કે આકાશની માથે નજર નાખ, 33 કોટી દેવતાઓ, સિદ્ધો, મુનિયો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનીઓ અને ચારણોની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે આ કાયાની માલિક પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથની અડાડું, બાળ બ્રહ્મચારી રહીશ. આજ અડધી રાતના સમયે કુરુક્ષેત્રના મેદાનની માલિકો સ્ત્રીના વેહની અંદર આવી અને અડધી રાતના સમયે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે. તો હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે સવારે તમને હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ નહીં. અને કારતક વધ છઠના સૂર્યનારાયણ ઉગ્યા અને અર્જુન અને ભીષ્મ હામ આવ્યા, ગોઠણિયા બેડ થઈ અને છનન કરતો વિશ્વ પિતામહ બાણ છોડે. એ બાણને તે અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું. અગ્નિની જ્વાળાઓ જાય અને અર્જુન ગોઠણિયા બેડ થઈ કાનુથી પણજ ખેંચી અને બાણ છોડે. એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું. ઘટાટો વાદળા છવાઈ જાય, પરવાળા જેવડી ધારું થાય, અગ્નિને બુજાવી દે, વરસાદને બંધ રાખવા ભીષ્મ બાણ છોડે. ને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. પવન ઉત્પન્ન થાય, વાદળા વીખી નાખે, પવનને રોકવા અર્જુન બાણ ઉત્પન્ન કરે. અને પર્વાસ્ત્ર કહેવામાં આવતું હતું. બાણના પર્વત રતાઈ જાય, પવન રોકાઈ જાય અને પર્વતને તોડવા ભીષ્મ બાણ છોડે. એને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું તો વજ્ર છૂટે, પર્વતના ટુકડા કરીને જમીન માથે નાખી દે. અગ્નિ હસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ મેઘ હસ્ત્ર હિતે જ્વાલ તાઈ કો બુજાઈ હેતા વાયુ અસ્ત્ર હિકે મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી છીન મે ખપાઈ હે. કોઈ મચક નહોતા દેતા, બેડ લડતા હતા. 18 સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા. એકબીજાને ખંભે હાથ દઈને જોતા હતા, કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ છૂટેલા. પાછું બોલા આ જોડવું, છોડવું, તોડવું, છૂટે. આ 4 પ્રકારની ધનુર વિદ્યા. હું લંબાવતો નથી. એકબીજાને ખંભે હાથ દઈને જોતા હતા કે આગળ હામાં તલવાર ઉપરવી દેવાના હતા. એ ખંભે હાથ દઈને જોતા હતા, કોણ બાણ જોડે છે, કોણ બાણ છોડે છે, કોણ બાણ તોડે છે, કોણ છૂટેલા. પાછું બોલાવે છે. મહાત્મા સ્વરૂપદાસજી લખે પાંડ્ય સિંધુ તંત્રિકાની અંદર કે અર્જુન અને ભીષ્મ બેડ લડતા હતા અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું ને પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ વને કે એક તેરો રહો ઉદાત અર્જુન બલ શસ્ત્ર કો બિસારી બેઠો વામપન થીરી ભૂત ગાંજીવ ધેરો રહો. અર્જુનના હાથમાં ગાંડીવ રહી ગયું, હાથ આમ રહી ગયો. આમ કરી અને આમ જ્યાં બાણ કાઢવા જાય અડધું નીકળે, પેલા ભીષ્મનું બાણ છૂટી ગયું, અર્જુનનું બાણ તૂટી ગયું હોય, બાણ પાછું ભાથામાં વહી ગયું, પુકડું હાથમાં રહી ગયું હોય. અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો. પુતળા જેવો અર્જુન થઈ ગયો. ઉદાત અર્જુન બળ શસ્ત્ર કો બિસારી બેઠો વામપાન થીરી ભૂત ગાંધી ધૈર્યો રહો. અર્જુન શસ્ત્રની વિદ્યા ભૂલી ગયો, સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા, પવન વાવાનું ભૂલી ગયો, સમુદ્ર વહેવાનું ભૂલી ગયા. આ બધા ભૂલી ગયા. એની હારવાર અખિલ બ્રહ્માંડનો માલિક પ્રતિજ્ઞા ભૂલી ગયો. પેંજકો બિસારી ભક્ત પેંજ પ્રતિ પ્રલી બેકો અને ધરી રથ અંગ રાશિ ચાબુક ટેર્યો રહો. રાશિ ચાબુક એના પીડાર્યા અને સુદર્શન ચક્ર લઈ અને ઠેકડો માર્યો. સાંભળજો મિત્રો, તાછીનવા વિશંબર સમર મેં કિનો કોપ. અખિલ બ્રહ્માંડના માલિકે એ ડગલા ભેર્યા, 8 ડગલા ભેર્યા. તાછીનવા વિશંબર સમર મેં કિનો કોપ. તા તો કમર ત્યાં છૂટો પટ અને અંબર પહેર્યો રહો. કેડેથી પિતાંબર છૂટીને ધરતીમાં જ પડી. એ કેડેથી પિતાંબર છૂટીને ધરતીમાંથી પડ્યું. પ્રમુખ સાંભળજો હવે, ન્યા ધરતીએ પિતાંબરને કીધું મૂર્ખા કૃષ્ણની ઇજ્જત કેવા. 1800ની સેના ઊભી છે ને કેડેથી છૂટીને આવતું રહ્યું. તે પિતાંબર બોલ્યું કે ભીષ્મના બાણથી બીન નથી આવ્યું કે તો કે કિન્હી પ્રતિજ્ઞા અશ્વ પ્રેરિત પ્રતોદ બિના લોહ કો છુબો ન આયુધ આદિ કી બાની હે માં. આને આવી પ્રતિજ્ઞા કરી હતી કે હું કુરુક્ષેત્રના મેદાનની માલિકો હથિયાર ધારણ નહીં કરું. અશ્વ પ્રેરિત પ્રતોદ બિના, ઘોડાને આંકવાના સાધનો સિવાય અશ્વ પ્રેરિત પ્રતોદ બિના લોહ કો છુબો ના, લોઢાને અડે નહીં. યુદ્ધ આદિ કી બાની હે. યુદ્ધની પહેલા પ્રતિજ્ઞા કરી હતી. કિન્હી પ્રતિજ્ઞા અશ્વ પ્રેરિત પ્રતોદ બિના લોહ કો છુબો ના, યુદ્ધ આદિ કી બાની હે. તો પટકો તથાપિપ્રાય, પટકો તથાપી ભાઈ બડે લોક જૂઠે પરે તાકો સંગ છોડ દેના નીતિ की નિશાની. મોટો માણા જેદી ખોટો પડે તેદીનો સંગ છોડી દેવો જોઈએ. એટલે પિતાંબર કે છોડીને આવતું રહ્યું. અહીં ભીષ્મે ઠેકડો માર્યો, અહીં અર્જુને ઠેકડો માર્યો, ધડ્યો, ભગવાનના પગમાં પડી ગયો. આતુર નર રથતે ઉતરી પકડે હરી કે પાય કે यह अन्याय कहा करत हो અને દોરત હો શસ્ત્ર ઉઠાય. હે ભગવાન, તમે ક્યાં શસ્ત્ર ઉપાડ્યું? અહીંયા ભીષ્મ હેઠા ઉતર્યા અને કૃષ્ણ હામુજન ભીષ્મે એટલું કીધું
પિતામહ કહે છે કૃષ્ણ આપ કહે મેં શસ્ત્ર બિના અને હરી હું ભૂમિરો ભાર. તમે એમ કહેતા હતા કે અસ્ત્ર શસ્ત્ર ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દઈ. આપ કહે મેં શસ્ત્ર બિના અને હરી હું ભૂમિરો ભાર તો હમાઈ ક્ષત્રિય કા ના ગીને. અમને ક્ષત્રિયો નહોતા ગીણ્યા. બોલો હું બચન વિચાર. હવે કોઈ દી પ્રતિજ્ઞા લ્યો ને તો વિચારીને લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય. પણ હવે સાંભળજો મિત્રો, છેલ્લો દુઓ. ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્રનો ઘા કરતા કરતા વિશ્વના હમુદને એટલું કીધું તો કે વિશ્વ પિતામહ તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ. દાઢી ચક્ર હરી હસી દિયો અને ઉત્તર દિયો વ્રજરાજ. વિશ્વને જવાબ દીધો દાઢી ચક્ર હરી હસી દિયો અને ઉત્તર દિયો વ્રજરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ. હે વિશ્વ પિતામહ, મેં મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર તોડી કે દુનિયામાં અબજ મળવું હોય તો મને ભલે મળે, બાકી મારા ભક્તને ન મળવો જોઈએ. મારા ભક્તને તો પરમાત્મા છે એ ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે થઈને પોતાની પ્રતિજ્ઞા તોડી પણ હામાવાળાની લાજ રાખે. આજનો રાખણ હારો છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એક વખત મારે શરણે આવી જા તો બધા હું મારી લાજની પરવા નહીં કરું, મારી ઇજ્જતની પરવા નહીં કરું. એટલો દયાનો સાગર, એટલો કરુણાનો ધામ એ કૃષ્ણ છે. પછી રામને ભજો, કૃષ્ણને ભજો, શિવને ભજો, શક્તિને ભજો. પણ મારા બાપ એક વખત એના શરણની માલિક જીવન મૂકી દીધું, શરણાગતિ સ્વીકારી.